લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વાર્તા જોઈએ છીએ, બોધકથા રૂપે. કંઈક જિંદગીનો સાર જાણીએ, જિંદગીમાં કંઈક બોધ લઈએ, એના માટે આ વિડીયો અમે બનાવીએ છીએ. ઘણા લોકો જુએ છે, ઘણી વખત સારું ટાઇટલ હોય તો જોઈ લેવું, નહીં તો ઘણા બધા લોકો આ વિડીયો જોતા નથી. પણ જુઓ, આ વિડીયો તમારા માટે જ બનાવ્યો. તમારા જીવનમાં કંઈક સારા બનાવો ઉમેરાય, તમે જીવનને સારી રીતે સમજી શકો, એના માટેનો જ આ વિડીયો છે. તો મિત્રો, આજે પણ આપણે આવું જ કંઈક વિચારીએ અને જાણીએ. આપણા જીવનમાં ગુરુનું શું મહત્ત્વ છે, એનું જ્ઞાન આપણને છે જ નહીં. મિત્રો, આપણા જીવનમાં ગુરુનું સ્થાન સમજીએ અને એને આપણા જીવનમાં જોડીએ. એની પાસેથી જે બોધપાઠ આપણને મળે છે, જે શિક્ષણ મળે છે, જે સલાહ, સૂચન અને સંસ્કાર આ જે મળે છે ને, એનો આપણે પાળ માનવો જોઈએ. આની કિંમત આપણે ક્યારેય જિંદગીમાં ચૂકવી નથી શકતા. ઉપાધ્યાય કરતાં આચાર્ય 10 ગણા સારા, આચાર્ય કરતાં આપણા પિતા 100 ગણા સારા, અને આપણા પિતા કરતાં 1000 ગણી સારી આપણી માતા. અર્થાત માતા સર્વાધિક સન્માનિત અને શિક્ષાદાત્રી છે. પણ આજના યુગમાં માની વેલ્યુ આપણે કરતા નથી. માં શું છે એ આપણને ખબર જ નથી. માં ધારે ને તો પોતાના ગમે તેવા બાળકને એ સારા સંસ્કાર આપીને, બળ આપીને, સારું શિક્ષણ આપીને દુનિયાની ટોચ પર બેસાડી શકે છે. પણ જો કે આજે માતાઓમાં પણ કમી આવી ગઈ. માતાઓને પણ પોતાના બાળકોના શિક્ષણમાં બહુ ઓછો રસ છે. પેલી કેરટેકર રાખે, આયા રાખે, કામવાળી રાખે, એના ભરોસે બાળક મોટા થાય છે આજના. એવું નહીં કરો. માતાઓ જાતે રસ લો અને બચ્ચાઓના જે કંઈ પણ આચાર વિચાર છે એમાં જો કંઈ ખરાબી આવે તો એને સમજણ આપીને સુધારવાની કોશિશ કરો. માં છે ને એ બાળકનો પ્રથમ ગુરુ તો કહીએ જ આપણે, પણ એ ધારે, માતા ધારે ને તો ગમે તેવા નબળા બાળકને બળવાન બનાવી દે. અને જે વ્યક્તિ પર માનો આશીર્વાદ મળે અને સાથે રહે, એ માણસ દુનિયામાં ક્યાં પાછો પડે? ક્યાંય ન પડે. તો મિત્રો, આજે આ વસ્તુને સમજવા માટે આપણે એક નાની સરખી વાર્તા, મતલબ દુનિયામાં બનેલો બનાવ છે એને જાણીએ. ઇંગ્લેન્ડ જેવા દેશમાં મધ્ય ભાગમાં એક પરિવારમાં જન્મેલા એક બાળકની આ વાર્તા છે, કહાની છે. આ બાળક જન્મો થોડો નબળો માનસિક રીતે. 13 વર્ષ સુધી એ વારંવાર નપાસ થયો, પાસ જ નહીં થાય ભણવામાં. અને એનું કારણ હતું એક બીમારી, ડિસ્લેક્સિયા આ નામની બીમારી. આ બીમારીનો ઉલ્લેખ જો આપણે જાણવો હોય ને તો આમિર ખાને એક પિક્ચર બનાવ્યું, તારે જમી પર. એમાં જે પેલા ઈશાન નામનો છોકરો બતાવે છે, એને જે રોગ બતાવે છે ને, એ રોગથી પીડિત આ દીકરો હતો. એવા રોગનો આ પેશન્ટ હતો. પણ એની માને આનો ખ્યાલ આવ્યો તો માએ એના ભણતર કરતાં એના સર્વાંગી વિકાસમાં ખૂબ ધ્યાન આપ્યું. અને દીકરો પોતાનો નિર્ણય જાતે લે એના માટે આ માતાએ ખૂબ સરસ મહેનત કરી, ખૂબ પ્રયત્ન કર્યા અને ખૂબ સારી શીખ એને આપી. માતા એના દીકરાને નિશાળે મૂકવા લઈ જતી ને તો 2.5-3 કિલોમીટર દૂર એના છોકરાને મૂકી દેતી. દેખરેખ રાખતી, પણ દીકરાને એકલો મૂકી દેતી ને કહેતી કે હવે તારી સ્કૂલ તારે જાતે શોધી લેવાની. એને જે રોગ હતો એવા દર્દીને આ રીતે મૂકવું
એ કેટલું મોટું નુકસાન કરાવી શકે છે એ માતાને સંપૂર્ણ જ્ઞાન હતું. પણ માએ નક્કી કરેલું કે મારે મારા દીકરાને દુનિયાની સામે લડતા શીખવવું છે. તો એને આ રિસ્ક લીધું. એને પોતાના દીકરાને દુનિયાની સામે ઊભો કરવો હતો, તો એને આવું જોખમ કર્યું. પેલો દીકરો પણ મહેનતે વિચારી સમજીને ધીરે ધીરે એ સ્કૂલે પહોંચતો. ક્યારેક રસ્તો ભટકી પણ ગયો, છતાં પણ માતા રોજ આ કામ કરતી. 13 વર્ષની ઉંમર પછી માતાએ આ દીકરાને એક બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યો અને તેના નબળા પરફોર્મન્સને લીધે 16 વર્ષની ઉંમરે એ સ્કૂલવાલાએ પણ એને કાઢી મૂક્યો. પણ એની મા એને હિંમત આપવા માટે સાથે હતી જ. એક દિવસ છોકરાએ માને કીધું કે મારે બિઝનેસ ચાલુ કરવો છે. માતાએ પોતાની અંગત બચતમાંથી જે કંઈ પણ રકમ બચેલી હતી એ રકમ આ 16 વર્ષના દીકરાના હાથમાં આપી દીધી. અને આ રકમમાંથી છોકરાએ સ્ટુડન્ટ નામનું એક મેગેઝિન સ્ટાર્ટ કર્યું. પણ આ મેગેઝિનને વાંચનારા કોઈ હતા નહીં, એટલે એને પોતાના ગાંઠના પૈસા ખર્ચીને 5000 કોપી લોકોને મફતમાં વેચી દીધી. દીકરાના જીવનમાં દરેક નિષ્ફળતા વખતે મા સાથે ઊભી રહી અને આ રોગથી પીડિત દીકરાને મા સથિયારો આપતી રહી. આ દીકરાએ ધીરે ધીરે પોતાની માતાના સ્વપ્નને સાકાર કરવા માંડ્યા. અને આવી માનસિક બીમારી ધરાવ્યા પછી બી બાળકને જો સાથ મળે તો એ બાળક શું કરી શકે એ પરિચય મા અને દીકરાએ દુનિયાને આપ્યો. અને મિત્રો, એક દિવસ આ છોકરાની સફળતા દુનિયાએ જોઈ. આ છોકરો એટલે કોણ? વર્જિન ગ્રુપની 400 કંપનીઓનો માલિક અને 28,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતો ઇંગ્લેન્ડનો 4થા નંબરનો ધનકુબેર રિચાર્ડ બ્રાન્સન. તો મિત્રો, એવું નથી કે દુનિયામાં આપણે કંઈ જ નથી કરી શકતા. તમારો અંદરનો જે આત્મવિશ્વાસ છે એને કેળવશો અને માતા જેવી ગુરુ જો તમને મળી જાય, કોઈક એવો વ્યક્તિ તમને સાથ આપી દે તો ચોક્કસ ફાયદો થાય. તો આપણે કોઈ પણ રોગથી પીડિત છે, કોઈ પણ આપણામાં એબ રહી ગઈ છે, કુદરતી એબ છે કે એક્સિડન્ટથી આવેલી એબ છે, એ બધાને પહોંચી વળવા માટે આપણે તૈયાર રહેવું પડે. અહીંયા આપણે કહેવું પડે કે માતાએ ગુરુનું કામ કર્યું, એને સાથ આપ્યો, એને સહિયારો આપ્યો, તો આ બાળક આટલા મોટા ઉદ્યોગપતિ તરીકે વિશ્વવિખ્યાત છે. આજે અહીંયા કહેવું પડે કે માં તુજે સલામ. જ્યારે પણ આપણે આપણી જાતથી હારી જઈએ ને ત્યારે માં, ગુરુ એવા પાત્ર છે જે તમને જીવનમાં ઊભા થવા માટે મદદ તો કરશે, સાચી સલાહ તો આપશે, પણ એ લોકોની આપેલી પ્રેરણા, એ લોકોની આપેલી હિંમત આપણે દુનિયાના અવ્વલ સ્થાન પર પહોંચાડવામાં ક્યાંય ઓછી નહીં પડે. મેં જે શરૂઆતમાં કીધું ને કે ઉપાધ્યાય કરતાં આચાર્ય 10 ગણા અને આચાર્ય કરતાં પિતા 100 ગણા અને પિતા કરતાં 1000 ગણી ગૌરવથી પણ વધારે. એનો અર્થ કે માતા એ સર્વાધિક સન્માનની હકદાર છે. અને માં જેવું શિક્ષણ આ દુનિયામાં બીજું કોઈ નહીં આપી શકે, ધ્યાન રાખજો. તો મિત્રો, જે ઘરોમાં માની કિંમત નથી, માની વેલ્યુ નથી, એ લોકોએ આ બધી બાબતને જીવનમાં ઉતારવાની છે. અને આજની મોડર્ન માતાઓ જેને પોતાના સંતાનોની પડેલી નથી, આયાને ભરોસે, કેરટેકરના ભરોસે, ઘરના નોકરના ભરોસે મૂકી ને તમે કીટી પાર્ટી કરો છો, બહાર ફરો છો, હરો છો, તો એ બંધ કરો અને ચોક્કસ બચ્ચાઓ પર ધ્યાન આપો. અને તમે નક્કી કરો કે તમારે તમારા બચ્ચાને શું બનાવવું છે. ચોક્કસ એ બનશે, ચોક્કસ. આજે કોઈ પણ માણસમાં સારો સંસ્કાર જુઓ ને તેને પૂછજો
કે આ ક્યાંથી લાવ્યો, તો એ તમને એની માતાનું જ નામ આપશે. બહુ મહત્ત્વની વાતો છે, પણ જો આપણે સમજીએ, આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણે આ બધું મેળવી શકીએ છીએ. તો મિત્રો, માં તુજે સલામ. બરાબર, બહુ નાનકડી વાતો છે, પણ આપણે ધ્યાન આપવું પડશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.